સુરતના પર્વતવાડિયા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે પોતાની જીવનલીલા સંકેલી લીધી છે। ખંડેલવાલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં મંજુલાબેન નામની નર્સે અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લેતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં માનસિક તણાવ કે અન્ય અગમ્ય કારણોસર જિંદગી ટૂંકાવી દેવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને મેડિકલ સ્ટાફમાં આવી ઘટનાઓ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે। સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી જાણીતી ખંડેલવાલ હોસ્પિટલમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે। અહીં છેલ્લા 3 મહિનાથી સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી એક પરિણીત મહિલાએ મોડી રાત્રે પોતાના જ રહેઠાણે શંકાસ્પદ સંજોગોમાં જીવનનો અંત આણી લીધો હતો। આ ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય સ્ટાફ અને મેડિકલ આલમમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે। મળતી સત્તાવાર માહિતી અનુસાર આ ગંભીર પગલું ભરનાર નર્સનું નામ મંજુલાબેન હતું। તેઓ છેલ્લા 3 મહિનાથી ખંડેલવાલ હોસ્પિટલમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને હોસ્પિટલ કેમ્પસમાં આવેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં જ રહેતા હતા। ગઈ રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસના સુમારે મંજુલાબેને કોઈ અગમ્ય કારણોસર મોટું અંતિમ કદમ ઉઠાવી લીધું હતું। ઘટનાની પારિવારિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો મંજુલાબેનના લગ્ન આજથી 3 વર્ષ પહેલા થયા હતા। તેમના પતિ વડોદરા મુકામે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને મંજુલાબેન અહીં સુરતમાં એકલા રહીને ફરજ બજાવતા હતા। મૃતક મંજુલાબેન મૂળ છોટાઉદેપુર જિલ્લાના જીસર ગામના વતની હતા। તેમના અકાળે અવસાન અને આ કરુણ મોતના સમાચાર વતનમાં રહેતા પરિવારજનોને મળતા જ પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને સમગ્ર ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિય પોલીસનો કાફલો તાત્કાલિક ખંડેલવાલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે દોડી ગયો હતો અને લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી। મંજુલાબેને કયા કારણોસર આટલો મોટો નિર્ણય કર્યો, કોઈ પારિવારિક વિવાદ હતો કે નોકરીનું દબાણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્કો ગતિમાન કર્યા છે। નર્સમાં છે કેવા ડોક્ટરમાં એ તો રાત્રે મારી પર ફોન આવ્યો હતો કે મંજુલાબેન બોલતી નથી એમ કરી, પછી અમે બાઇક લઈને આવ્યા। કઈ હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને કેટલા વર્ષથી કરતા હતા? ખંડેલ હોસ્પિટલ એવું કંઈક નામ છે અને 3 મહિના જેવું થાય છે। મંજુલાબેનના લગ્ન થઈ ગયા હતા? હા, થઈ ગયા હતા। તેમના પરિવારમાં કોણ કોણ? એના પરિવારમાં તો સાસરીમાં નથી જતી કહેવાય, બિહારમાં છે। અને બીજું તમે શું કઈ તમને આશંકા છે તેના કારણે આપઘાત કર્યો? આશંકા નથી, ગળામાં ફાંસો ખાય કે એવું શક્ય હોય। પોલીસ પ્રશાસન પાસે કેવી માંગ છે તમારી? હા, પોલીસ પ્રશાસન પાસે કેવી માંગ છે તમારી? અમારી માંગ છે કે જે હોય સત્ય બહાર કાઢે। મંજુલાબેન સુરતમાં કેટલા વર્ષથી રહેતા હતા? આ 3 મહિના જ છે અને હોસ્પિટલમાં કેટલા વર્ષથી નોકરી કરતા હતા? એ જ છે 3-4 અહીંયા એકલા રહેતા હતા કે કોઈ સાથે રહેતા હતા? એકલા રહેતા હતા। એની બેનપણી એક બીજી હતી, ક્યાં રહેતા હતા? એ તો હોસ્પિટલની અંદર જ રહેતા હતા। મંજુલાબેન હોસ્પિટલમાં હા, રહેતા હતા? અંદર જ રહેતા હતા।